કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા જેમણે મગફળીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે અને 1000 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે। વિરડી સહકારી મંડળીએ ખરીદેલી મગફળીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે। માળિયાના હળધાર પેપર મિલ ગોડાઉનમાં 1000 કરોડના મગફળી કૌભાંડનો પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો। સારી મગફળીને બદલે નબળી મગફળી ગોડાઉનમાં નાખી અને કૌભાંડ આચરવામાં આવ્યું। રાજસ્થાનથી નબળી ગુણવત્તાયુક્ત મગફળી ગોડાઉનમાં ઠાલવ્યાનો તેમણે આરોપ લગાવ્યો છે। આ સાથે જ G20 મગફળીના બદલે રાજસ્થાનની G37 મગફળી નાખ્યાનો આક્ષેપ છે। સરકાર વિરડી સહકારી મંડળીને છાવરતી હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે અને સાથે એ પણ કહ્યું કે કૌભાંડ ન થયું હોય તો સરકાર હળધાર પેપર મિલ ગોડાઉનને ખુલ્લું મૂકે। 1000 કરોડના કૌભાંડનો આરોપ અને સરકાર મૌન કેમ, આ સવાલ પણ તેમણે પૂછ્યો છે। અને સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં આગની જેમ અહીં પણ અજુગતું બને તો નવાઈ નહીં, આ વાત પણ તેમણે કરી। ગોડાઉન ખુલ્લું મૂકી સરકાર આરોપ લગાડનારને જવાબ આપે, આ વાત પાલ આંબલિયાએ કરી છે। બહુ સ્પષ્ટ છે, આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે, એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી। પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય, 1 રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ। પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે, આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે ન થાય એની તકેદારી રાખવી જોઈએ। પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી, કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે।